ગાંધીનગરમાં દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીને કારણે બે લોકોના મોત નીપજ્યા છે। લીહોડા ગામમાં દેશી દારૂ પીતા બે લોકોના મોત નીપજ્યા। 7 લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે, જે પૈકી 3 લોકોની હાલત અત્યારે ગંભીર જણાઈ રહી છે। ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। બે અલગ અલગ ગામના બે વ્યક્તિઓના મોત સામે આવ્યા। આ બનાવ વિક્રમસિંહ રતનસિંહ અને કાનજી ઉમેદજી ઝાલા નામના વ્યક્તિના મોત થયા છે। મૃતક વિક્રમસિંહ લીહોડા અને કાનજી પાનાના મુવાડાનો રહેવાસી હતો। પોલીસે સમગ્ર મામલે હાલ અત્યારે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો લીહોડા અને પાનાના મુવાડા ગામના બે લોકોના મોત નીપજ્યા છે। દેશી દારૂના સેવનથી ઘટના બની હોય તેવું સામે આવ્યું છે। 7 લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે, જેમાંથી 3 લોકોની હાલત વધુ ગંભીર જણાઈ રહી છે। ઘટનાને પગલે 108 પણ સ્ટેન્ડ બાય રખાઈ છે। તો 7 લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે, 3 લોકોની હાલત હાલ અત્યારે વધુ ગંભીર છે। ઘટનાને પગલે 108 પણ હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। દેશી દારૂનું સેવન અને અન્ય બીમારીથી બે લોકોના મોતની ઘટના સામે આવે છે। લીહોડા અને પાનાના મુવાડા ગામના આ બે વ્યક્તિ હતા, બે યુવકો હતા કે જેના મોત નીપજ્યા છે। 7 લોકો હાલ અત્યારે સારવાર હેઠળ છે અને જેમાંથી 3ની હાલત હાલ અત્યારે વધુ ગંભીર જણાઈ રહી છે। તો દેશી દારૂનું સેવનથી મોત નીપજ્યું હોય તેવી ઘટના ગાંધીનગરમાંથી સામે આવી છે કે તેઓ દેશી દારૂનું સેવન કર્યું અને ત્યારબાદ મોત નીપજ્યું। પોલીસનો કાફલો પણ હાલ અત્યારે ઘટના સ્થળ પર પહોંચ્યો છે। સમગ્ર ઘટનાને લઈ અને હાલ અત્યારે ગામમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 7 લોકો હાલ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગાંધીનગર સિવિલમાં 7 લોકો સારવાર હેઠળ છે અને જેમાંથી 3 લોકોની હાલત વધુ ગંભીર પણ જણાઈ રહી છે। યુવકોના મોતને પગલે પરિવારમાં પણ હાલ અત્યારે શોકનો માહોલ છે। હજુ પણ 7 લોકો સારવાર હેઠળ છે અને સમગ્ર ઘટનાને પગલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે। પોલીસનો કાફલો પણ હાલ અત્યારે ગાંધીનગર પહોંચી ચૂક્યો છે અને કયા કારણોસર આ બંને યુવકોના મોત નીપજ્યા છે, દેશી દારૂનું સેવન અને અન્ય બીમારી પણ હતી, તો આ મોત કયા કારણોસર નીપજ્યું છે તેને લઈ હાલ અત્યારે તપાસ હાથ ધરાઈ છે। તો 100 વાગ્યા સુધી તો મારો જોડે પતિંગ ચકાવતો હતો। પછી એવો શી ખબર ચો પી જાય ને મને ખબર નહીં, પણ પેલા વર્ડ ખરો ને અમારા ગામમાં એના તરફ પડ્યો તો પછી ઈ કાનો આડતો તે પાછું ઘેર લાઈને ઊંઘાડ્યો કમ્પ્લેટ। ઊંઘ્યા પછી અડધા કલાક પછી આવું થયેલું। કાર્યવાહી તો કરવી જ પડે ને, આવું થાય તો આ તો આજે અહીં થયું, બીજે થશે, કાલ ઉઠીને નહીં થાય। અચ્છા, એવું કેવું મારું। ગામમાં અન્ય કેટલા લોકો સારવાર હેઠળ છે? એક તો અમારા ફરિયાના જ છે, એ ગાંધીનગર દાખલ કરેલા। કાયદેસરની જ કાર્યવાહી થઈ જોઈએ। કાયમ આ ભાઈ દારૂ પીતા પણ આ કાલે ભીડસીરમાં આવેલું છે એટલે આ ભાઈને આવું બનેલું છે। એ આજુબાજુમાં જ મળે પણ કઈ જગ્યાએ છે એ ખબર નહીં આપને। એમાં સાંજે 4 વાગે રિક્ષા લઈને ગયો તો મારા જોડે જ આવ્યો તો, એ રિક્ષામાંથી નીચે ઉતરીને ગયો, હું મારા કામે નીકળી ગયો ને પછી સાંજે ઘેર આવ્યો તો એમને તપાસ કરવાનું કીધું તો એ ભાઈ હોઈ રહ્યા હતા ઘેર, તો તપાસ કરી તો કંઈ હતું નહીં શરીરમાં। પછી એમના મોટા ભાઈને જાણ કરી અમે। દારૂ તો એના ખીચામાંથી બી નીકળ્યો હતો અને પીધેલો બી હતો। આવું ફરીથી ના બનવું જોઈએ અને દારૂબંધીનું આ બધું અને સતત કાર્યવાહી ચાલુ રાખો। આજે અમારા દિયર મળ્યા છે, કાલ કોઈ બીજાનું ભાઈ મળશે, કોઈનો દીકરો મળશે, આનું આ સતત ચાલુ રહેશે, એટલે આવું ના થવું જોઈએ। દારૂમાં જ આ બધું મિલાવટ થઈ જશે। મારું ભત્રીજો જ છે, એ સિરિયસ જ છે। તો દેશી દારૂના સેવનથી અને ગંભીર બીમારીથી બે લોકોના મોત નીપજ્યા છે અને હજુ પણ 7 લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાને પગલે 108 પણ હાલ અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવે છે। સમગ્ર ઘટનાને લઈ પોલીસ હાલ અત્યારે વધુ તપાસ પણ કરી રહી છે કે અન્ય કોઈ લોકોએ આ પ્રકારે પીણું હતું, તેનું સેવન કર્યું હતું કે કેમ, તેને લઈ પણ હાલ અત્યારે તપાસ ચાલી રહી છે। જે સંબંધીઓ છે, જે મૃતકના પરિવારજનો છે, સંબંધીઓ છે, તેમનું પણ કહેવું છે કે આ પ્રકારનું તેઓ સેવન કરતા હતા। તો દેશી દારૂના સેવનથી બે લોકોના મોત નીપજ્યા છે। પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ સોની પણ આપણી સાથે જોડાયા છે। જે ઋત્વિજ, બે લોકોના મોત નીપજ્યા છે, 7 લોકો સારવાર હેઠળ છે, શું વધારે માહિતી અને તે 7 લોકોની હાલત શું જણાઈ રહી છે? એ એક જે મૃત્યુ છે તે લીહોડા ગામના રહેવાસી છે, તેનું મૃત્યુ નીપજ્યું છે અને બીજો જે બનાવ છે તે પન્નાના મુવાડા ગામ છે કે જ્યાં બીજો એક જે યુવાન છે તેનું મૃત્યુ નીપજ્યું છે।
ખૂબ જ ગંભીર બાબત સામે આવી છે કે આજે બંને વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. તે બંને વ્યક્તિઓએ દેશી દારૂનું સેવન કર્યા બાદ તેઓના મૃત્યુ નીપજ્યા છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ગ્રામજનોનો આ જે રોષ છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જે પનાના મુવાડા ગામના સરપંચ છે તેઓનું પણ કહેવું છે કે છેલ્લા 20 વર્ષથી તેઓ અહીં સરપંચ છે અને 20 વર્ષની અંદર તેઓએ અનેક વખત રજૂઆત કરી છે, અનેક વખત પોલીસનું ધ્યાન દોર્યું છે. તેઓને રજૂઆત કરી છે કે જે આ ગામ છે તે ગામના આસપાસના વિસ્તારની અંદર અનેક દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, તો તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. કારણ કે આ ગામની અંદર અનેક વ્યક્તિઓના જે દારૂ પીવાના કારણે તબિયત લથડતા મૃત્યુ નીપજ્યા હોવાની વાત તેમણે કરી હતી અને અત્યાર સુધીમાં તેઓએ અનેક વખત રજૂઆત કરી હતી. પરંતુ જ્યારે હવે આ જે 2 બનાવો સામે આવ્યા છે ત્યારબાદ પણ તેઓએ રજૂઆત કરી રહ્યા છે કે તાત્કાલિક અસરથી જો આ બંને જે ગામ છે તેની આસપાસના વિસ્તારોની અંદર જે દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે બંધ કરવામાં નહીં આવે તો આ પ્રકારના બનાવો બનતા જ રહેશે. જે 2 પરિવાર છે તે બંને પરિવારના મોભી છે તે હાલ તેઓએ ગુમાવવાનો વખત આવ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો જે પરિવાર દ્વારા ભારે આક્રંદ કરવામાં આવી રહ્યું છે કારણ કે 2 દીકરીઓ અને 1 દીકરો હાલમાં તેઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે. એટલે એક દેશી દારૂના કારણે, એક વ્યસનના કારણે આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે. દેશી દારૂ પીધા બાદ તેઓના મૃત્યુ નીપજ્યા છે. એટલે હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. FSLના રિપોર્ટ ઉપર પણ મહત્વનો આધાર રહેલો છે, PM રિપોર્ટ પર પણ મહત્વનો આધાર રહેલો છે. પરંતુ આ જે તમામ જે વિષયો છે તે એક તપાસના વિષયો છે. જો કે હાલમાં જે ગામવાસીઓની એક જ માંગ છે, આસપાસના ગામની અંદર જે પણ દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે તે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. અનેક વખત રજૂઆત પણ ગામવાસીઓએ કરી છે. જો આ પ્રકારે ચાલતા દેશી દારૂના અડ્ડાઓ છે તે બંધ નહીં કરવામાં આવે તો આ જે બનાવો છે, આ જે 2 બનાવો બન્યા છે તે બનાવો ભવિષ્યની અંદર પણ બની શકે છે. કારણ કે લોકો ત્યાં દારૂ પીવા માટે જાય છે અને દારૂ પીધા બાદ તેઓની તબિયત લથડે છે. એટલે જે સરપંચ છે તેઓનું પણ ખાસ કરીને કહેવું છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલાની અંદર રસ લે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ જો આ સમગ્ર બાબતની અંદર રસ લેશે તો જ આ દેશી દારૂના અડ્ડાઓ બંધ થશે. બાકી આમના આમ જે દેશી દારૂના અડ્ડાઓ છેલ્લા કેટલાય વર્ષોથી ધમધમી રહ્યા છે તે જ પ્રકારે ધમધમશે અને લોકો પોતાનો જીવ ગુમાવતા રહેશે. જી ઋત્વિજ, તો જે રીતે આપ જણાવી રહ્યા છો કે ગામ લોકોએ પણ અનેક વખત આ દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવાને લઈ રજૂઆત કરી હતી, આ સમગ્ર મામલે પોલીસનું શું નિવેદન સામે આવ્યું છે? કારણ કે અત્યારે પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલાને લઈ તપાસ ચાલી રહી છે. પૃથા, હાલ આ સમગ્ર મામલે પોલીસ સાથે જે વાત કરવાનો અનેક વખત પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે પરંતુ તેઓની સાથે વાતચીત થઈ શકી નથી. જો કે વાતચીત થયા બાદ પોલીસ શું કહે છે તે હકીકત સામે આવશે. પરંતુ જે એક મામલો છે, જે ગંભીર મામલો કહી શકાય કે દેશી દારૂ પીધા બાદ બંને વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યા છે. જો કે તેઓએ કોઈ અન્ય કેફી પદાર્થનું સેવન કર્યું હતું કે કેમ એક તપાસનો વિષય છે. પરંતુ દેશી દારૂ તેઓ પીધો તો એક સ્પષ્ટ અહીં ગામના રહેવાસીઓ છે તેઓનું કહેવું છે કે બંને વ્યક્તિઓએ દેશી દારૂ પીધો હતો. એટલે સૌપ્રથમ તો જે તપાસ છે તે તપાસ થવી જોઈએ. પોલીસની સામે પણ અનેક સવાલો છે તે ગામના સરપંચ ઉઠાવી રહ્યા છે. લીહોડા ગામના રહેવાસીઓ છે તે પણ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. ગામની મહિલાઓ પણ સવાલો ઊભી કરી રહી છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ જે દેશી દારૂ મળી રહ્યો છે તો શા માટે આ દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસ રહેમ નજર રાખે છે? તાત્કાલિક અસરથી શા માટે આ દેશી દારૂના અડ્ડા બંધ કરાવતી નથી? જો સ્થાનિક પોલીસ કડક કાર્યવાહી કરે, ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ સમગ્ર મામલે દખલગીરી કરીને તાત્કાલિક અસરથી અસરકારાત્મક કાર્યવાહી કરે તો ચોક્કસથી આ જે દેશી દારૂની હટડીઓ છે જે ધમધમી રહી છે તે ચોક્કસથી બંધ થાય અને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી અટકાવી શકાય છે. જી ઋત્વિજ,